હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, ભગવાન વિષ્ણુના ભક્તો માટે એકાદશીનું વ્રત સૌથી પવિત્ર માનવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી આધ્યાત્મિક માર્ગમાં સફળતા મળે છે. આ વખતે સફલા એકાદશીનું વ્રત 26 ડિસેમ્બર 2024ના રોજ રાખવામાં આવશે. પંચાંગ અનુસાર વર્ષ 2024ની છેલ્લી એકાદશી સફલા એકાદશી છે, જે સુકર્મા યોગ અને સ્વાતિ નક્ષત્રની વચ્ચે ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 25મી ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 10:29 શરૂ થશે અને એકાદશી તિથિ 27મી ડિસેમ્બર 2024ના રોજ સવારે 12:43 સમાપ્ત થશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર સફલા એકાદશીનો સંબંધ સફળતા સાથે છે. જો કોઈ કાર્યમાં વારંવાર અવરોધ આવતા હોય તો આ દિવસે વ્રત કરવાથી સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 26 ડિસેમ્બર 2024ના રોજ ઉપવાસ કરીને અને 27 ડિસેમ્બરે યોગ્ય સમયે પારણા કરવાથી ભક્તો મહત્તમ આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરે છે. સફલા એકાદશીની પૂજા વિધિ હવે તમને જણાવવા જઈ રહી છું મિત્રો. તો કે સ્નાન વગેરે કરીને ઘરના મંદિરને સાફ કરવું, ભગવાન શ્રી હરિવિષ્ણુને જલાભિષેક કરવો, પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરવો. હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરવા, મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો, જો શક્ય હોય તો ઉપવાસ રાખવો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો. સફલા એકાદશીની વ્રત કથાનો પાઠ અવશ્ય કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ભગવાન શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરવી. ભગવાનને તુલસીના પાન ચઢાવવા. અંતે પૂજા પાઠમાં થયેલી ભૂલો બદલ માફી માંગવી. મિત્રો, એકાદશીના અનેક લાભ અને નિયમો છે, જે હવે હું તમને જણાવવા જઈ રહી છું. જો તમે નિયમિત રીતે એકાદશીનું વ્રત કરો છો તો તે તમારા બધા પાપોનો નાશ કરે છે. જો તમે આ વ્રતનું પાલન કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આના પરિણામે તમારા ઘરમાં સુખ શાંતિ રહે છે અને તમારું દાંપત્ય જીવન પણ ખુશહાલ રહે છે. એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. જેઓ નિસંતાન હોય તેમને પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો તમે આ વ્રત કરો છો તો તમારા બધા દુઃખ દૂર થાય છે. આ વ્રત કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તમારા પૂર્વજોની પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી તમારી ખોવાયેલી સંપત્તિ પાછી મળે છે. એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે, પરંતુ તે કરવા માટે ઘણા નિયમો છે. આ દિવસે તમારે આગલી રાતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જેમના લગ્ન છે તેઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જો તમે એકાદશીનું વ્રત રાખ્યું હોય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે તમારે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને ન તો તમારા મનમાં ખરાબ વિચારો આવવા જોઈએ. સફલા એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ છે. સફલા એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી. સફલા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ઘરના મંદિરને સાફ કરવું અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું. ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, ચંદન અને તુલસીના પાન અર્પણ કરવા. આ દિવસે તુલસી માતાને જળ ચડાવવું અને લાલ ચુનરી પહેરાવવી. આ દિવસે તુલસી માતા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને તેની આસપાસ 11 થી 21 વાર પ્રદક્ષિણા કરવી. તુલસી મંત્ર અને ચાલીસાનો પાઠ કરવો. તુલસીજીને ફળ, મીઠાઈ અને ખીર અર્પણ કરવા.
તુલસી પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસી પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે. સફલા એકાદશીના દિવસે તુલસીજીની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. સફલા એકાદશીના દિવસે તુલસીજીની પૂજા જરૂરી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસીજીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીની ડાળને પ્રસાદમાં સામેલ કરવી જરૂરી માનવામાં આવે છે. તેથી એકાદશીના દિવસે તુલસીજીની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ છે. માન્યતાઓ અનુસાર સફલા એકાદશીના દિવસે નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફલા એકાદશીના વ્રતની કથા વાંચ્યા પછી જ તમારું વ્રત સફળ થાય છે. મિત્રો, સફલા એકાદશીના વ્રતની કથા હવે હું તમને જણાવવા જઈ રહી છું. સફલા એકાદશીની શુભ કથા સાંભળો. ચંપાવતી તરીકે ઓળખાતી નગરી હતી, જે એક સમયે રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મતને 5 પુત્રો હતા. તેમાંથી સૌથી મોટો હંમેશા પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો. તે વ્યભિચારી હતો અને ખરાબ વર્તન કરતો હતો. તેને તેના પિતાના પૈસા પાપી કાર્યોમાં ખર્ચ્યા. તેઓ હંમેશા ગેરવર્તણૂક અને બ્રાહ્મણોની ટીકા કરતા હતા. તેઓ હંમેશા વૈષ્ણવો અને ભગવાનની પણ ટીકા કરતા હતા. પોતાના પુત્રને આ રીતે જોઈને મહિષ્મતે તેનું નામ રાજકુમારોમાં લુંભક રાખ્યું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. લુંભક તે શહેર છોડીને જંગલમાં ગયો. ત્યાં રહીને પાપીએ આખા શહેરની સંપત્તિ લૂંટી લીધી. એક દિવસ તે શહેરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે ચોકી પર રહેલા સંત્રીએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેણે પોતાને મહિષ્મતના પુત્ર તરીકે ઓળખાવ્યો ત્યારે સૈનિકોએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને માંસ અને ફળો ખાઈને જીવવા લાગ્યો. એ દુષ્ટ વ્યક્તિનું વિશ્રામ સ્થળ પીપળના ઝાડ નીચે હતું. આ વર્ષો જૂનું પીપળનું ઝાડ હતું. તે જંગલમાં તે વૃક્ષને મહાન દેવતા માનવામાં આવતું હતું. પાપી લુંભક ત્યાં રહેતો હતો. ઘણા દિવસો પછી એક દિવસ કેટલાક સંચિત પુણ્યોના પ્રભાવથી તેમણે એકાદશીનું વ્રત કર્યું. માક્ષર મહિનામાં વદ પક્ષની દશમીના દિવસે પાપી લુંભકે ઝાડના ફળ ખાધા અને વસ્ત્રો વિનાના હોવાના કારણે તે આખી રાત ઠંડીથી પીડાતો રહ્યો. તે સમયે તેને ન તો ઊંઘ આવી કે ન તો આરામ મળ્યો. તે બેહોશ બની ગયો હતો. તે પાપી સૂર્યોદય પછી પણ ભાનમાં આવ્યો ન હતો. સફલા એકાદશીના દિવસે પણ લુંભક બેભાન રહ્યો. બપોર પછી તેને હોશ આવ્યો. પછી આજુબાજુ જોયા પછી તે તેની બેઠક પરથી ઊભો થયો અને જંગલમાં ગયો. લંગડાની જેમ આમ તેમ ફરતો રહ્યો. તેમ કમજોર બની ગયો હતો અને ભૂખથી પીડાતો હતો. રાજન, તે સમયે લુંભક ઘણા ફળો સાથે તેમના વિશ્રામ સ્થાને પાછો ફર્યો. તરત જ સૂર્ય ભગવાન અસ્ત થયા. પછી તેણે ઝાડના મૂળમાંથી ઘણા ફળો છૂટ્યા અને વિનંતી કરી કે લક્ષ્મીના ભગવાન વિષ્ણુ, આ ફળોથી સંતુષ્ટ થાઓ. એમ કહ્યું. લુંભકને આખી રાત ઊંઘ ન આવી. આમ તેમણે સ્વયંભૂ આ ઉપવાસ કર્યા. તે સમયે અચાનક આકાશમાંથી અવાજ આવ્યો, રાજકુમાર, સફલા એકાદશીના પ્રસાદથી તમને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે. ખૂબ સારું કહીને તેણે વરદાન સ્વીકાર્યું. આ પછી તેમનું સ્વરૂપ દિવ્ય બની ગયું. ત્યારથી તેમની શ્રેષ્ઠ બુદ્ધિ ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્પિત થઈ. દેવી આભૂષણોથી સુશોભિત થઈને તેણે અકાનંતક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી તેનું શાસન કર્યું. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમને ત્યાં મનોયોગ્ય નામના પુત્રનો જન્મ થયો. જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્ય છોડી દીધું અને તેને તેના પુત્રને સોંપ્યું અને તે ભગવાન કૃષ્ણની નજીક ગયો, જ્યાં વ્યક્તિ ક્યારેય દુઃખમાં પડતો નથી. રાજન, આ રીતે જે વ્યક્તિ સફળા એકાદશીનું શુભ વ્રત કરે છે તે આ સંસારમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે. ધન્ય છે સંસારમાં જે લોકો સફલા એકાદશીના ઉપવાસમાં વ્યસ્ત રહે છે. માત્ર તેનો જન્મ સફળ થાય છે. મહારાજ,
તેનો મહિમા વાંચવાથી, સાંભળવાથી અને તે પ્રમાણે વર્તવાથી માણસને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશી વ્રત વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આ સાથે જ આ વ્રતની અસરથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે કેળાની છોડની પૂજા કરવી જોઈએ. સફલા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું જ મહત્વ છે. આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરવું અને તેની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે. વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવા જોઈએ. સફલા એકાદશીના દિવસે પૂજા સમયે ભગવાન શ્રી હરિને પીળા ફૂલ ચડાવવા. આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે. નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી 9 મુખીનો દીવો પ્રગટાવવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. વેપારમાં નફા માટે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે વેપાર અને આર્થિક લાભમાં અપાર સફળતા મળે છે. પૈસા મેળવવા માટે સફલા એકાદશીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ભગવાન વિષ્ણુને જળથી અભિષેક કરવો. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો. મિત્રો, સફલા એકાદશીની કથા અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.